इधर हाचो हाचो के टोंगा रखना होगा, नहीं तो उल में से चुल में पड़ने में वार नहीं लगेगी। आवड़ा आवड़ा खाड़ा होता है। હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે સન્ડે અને 11:30 થઈ ગયા છે. તો આજે જઈએ થોડા બહાર, કેમ કે થોડા ઘણા વિડીયો બનાવતા અને નવી પ્લેસ બી ગોતીએ. તો તમારા માટે સરપ્રાઈઝ છે. તો રસ્તામાં જ બતાવું કે કઈ નવી પ્લેસ છે, કેમ કે મેં બી હજી જગ્યા જોઈ નહીં, એટલે કહી ના શકું કે કેવી પ્લેસ છે. તો ત્યાં જઈને જ બતાવું. હાલ મારી સાથે, શું નામ તમારું? રાહુલભાઈ પટોસણના હે. તો આ તો છે જ અમારી સાથે. તો આગળનું બતાવું, તો બન્યા રહો સાથે. તો ક્યારની ઘણી આમ અડધો કલાક વેઇટ કર્યા પછી અમુક માણસો આવી ગઈ. થોડા અમારા મેનેજર બી કહી શકાય, ઓળખતા જ હશો, ઘણા વિડીયોમાં આજે બી. હા પછી કેવું તમારે? અડધો કલાક વેઇટ કર્યો હોય, અડધો કલાક પછી આવ્યા ભાઈ. સવારમાં બાઇક કોકને એક્ટિવ આવી દીધી છે અને બાઇક રિપેરિંગ કરવા ગયા હતા અત્યારે સવારમાં. એટલે આમ જ અડધો કલાક 2 કલાક અમને હું જ બગાડે, અડધો કલાક તો આવતી હતી. તો હવે નીકળીએ, ચલો. તો આગળ રસ્તામાં થોડો ટાઈમ વેસ્ટ નહીં કરો, આગળ બતાવું. એક બીજી જગ્યાએ બ્રેક લીધો છે. તો બે ભાઈ બીજા હતા, એમાંથી એક ભાઈ એવા છે ને, ત્યાં 3 કલાકથી બેઠા અમે એનો વેઇટ કરીને. 3 કલાક પછી આવ્યા. એમના ઘરે ફોન કર્યો તો એના ફાધર ઉપાડે અને એવું કહે કે રાહુલભાઈ લેવા ગયા. અને ભાઈ ફોન કરીને પછી બીજા ફોન એમનો ફોન આવ્યો અને કોઈ કેમ ગેમ ઘેર હોય મળાવું છોરી તો બાદ હા ભાઈ જ કરેલું હે. આ બિચારો મારા ભાઈ 7 વાગ્યાના પાલનપુર આવીને બેઠા. હાલો ગરબા રમવા હાલો પાછો છોરી પટાતા મારા બૈરું લઈ ના હું મળાવું પેલા લેટ લાવ કે બસ 3 કલાક જાણે લેટ કરો. આ 3 કલાક લેટ કરવા વાળા પતી નહીં ગયું રસ્તામાં. વાત તમારી રેડી હે ગાડીઓ? તો હવે નીકળીએ, રસ્તા મળીએ આપણે. અમારી આપણી ગાડીમાં તો ભરાઈ ગયું હે, ભાઈની ગાડીમાં પુરાઈ ગયું હવે પેટ્રોલ. ભાઈ પૈસા આલી રહી કોઈ કેવું તમારે ભાઈ? હાલા પૈસા નહીં હરે કા તો ભાઈ ચલાઈ લેજે એવું. હું આવું भाई अबे पाछड़ बैसी चलाते चलाते साला पैर दुखने आगा क्या करेंगे अब? कुछ नहीं करेंगे, आगे जाएंगे अभी. तो હવે ભાઈ ચલાવી રહી ગાડી. ચલો આગળ મળીએ. હવે ફ્યુલ ભરાઈ ગયું છે, હવે આગળ જઈએ. અને આપણા મારુભાઈ આવી ગયા, ભરતભાઈ. એમનો ફોન નતો ઉપર કેમ કે બાઇક ચાલતું નથી. મારા બચપન કા લંગોટિયા યાર ये इसके बाल पे कोई टमाटर તો મારું ભાઈ તમે સોરી જઈ ક્યાં રહો તમે? ક્યાં જઈ રહ્યા? આપણે હંગાત પોણિયારી. એવું હે? આપણે 7 જોઈન્ટ થયા છે. એવું છે? તો ન્યૂ મેમ્બર તો અમારા રેલવે મંત્રી. તો ચલો આગળ જઈએ. હા આગળનો રસ્તો બતાવીએ. તો હવે 5 મિનિટનો બ્રેક લઈ લીધો હોય. હવે પાછા જઈએ. 1-2 બાઇક 2 જણા પાછળ હે. હલો રેડી? હા તો આગળ આવતા રહો, આગળ થોડા. ચલો હવે આપણે નીકળીએ, આગળ રસ્તો બતાવો. A few moments later.
વચ્ચે થોડો નાનકડો બ્રેક લીધો છે કેમ કે પેલા આવી રહ્યા પાછળ રસ્તો જોયો નહીં એમને એટલે કોલ બી કરી રહ્યા આપણે રસ્તામાં આવી રહ્યા થોડા ઘણા લોકેશન તો બાકી એકદમ મસ્ત છે छोरी पटाता है સાત ડાયલોગ યાદ રહી ગયો આપણા ભરતભાઈ મારું ભાઈ બિગ ફેન लोकेशन तो बाकी एक नंबर है आजू बाजू पहाड़ अच्छा अच्छा रास्ता है तो बस जाइए आगे बताओ लोकेशन की बात क्यों करता है हम भी तो एक नंबर है ना बात तो सही है तो फिर एक नानकड़ो ब्रिज आया है क्या भाई पहाड़ों तो एक नंबर है जबरदस्त अच्छा रास्ता है आजू बाजू खेतर बताओ बस हाल तो बैठा ये फोटो खींच रहे फोटो पुल आया पुल पर भाई ये तुम्हारा वेट करिए बाइक की पास कर दी है પછી હવે એક નંબરે આજુબાજુ પહાડ જ બાકી પહાડ અને ઘણી મહેનત પછી ઉપર ઉપર આવ્યા બાઇક ચલાવી આખું ઓફ રોડિંગ થયું છે એકદમ ઓફ રોડિંગ તો એટલી જ મજા બી એટલી જ આવી લોકેશન તો એક નંબર જ કહેવાની જરૂર જ નહીં હા બસ જગ્યાનું નામ હવે રિવીલ કરીએ એ પાણીયારી પણ મસ્ત એક નંબર જગ્યા બાકી જોઈએ ને ગ્રીનરી જ ગ્રીનરી એકદમ પહાડ જ પહાડ ચલો આગળ જઈએ ને બતાવું તમને તો તમને કેવું લાગી રહ્યું ઓફ રોડિંગ કરીને કઈ કહેવા લાયક તો તમારું કહેવાનું શું થાય હાલ તો હું શર્ટ ચેન્જ કરું તમારું ઓફ રોડિંગ કર્યું કેવું લાગી રહ્યું તમને શરમ આવે ભાઈ શરમ આવે મત કરો ભાઈ તમારે કઈ કેવું જીગાભાઈ કેવું તો ઘણું બધું હતું પણ રસ્તાના લીધે કોઈ કહેવા જેવા તારે આટલો મસ્ત રસ્તો હતો યાર ઓફ રોડિંગ એટલી મજા આવી ગઈ યાર રાહુલભાઈ અમને ઘણી બધી તકલીફ પડી પણ આ જીગોભાઈ સાથે હતા એટલે યાર તકલીફ તો કોઈ ના કહેવાય યાર મસ્ત જગ્યા યાર ઓફ રોડિંગ કરી જંગલી और हमारे एक और भाई કેવું રહ્યું ઓફ રોડિંગ તમારા માટે મજા આવી ઉપર આવું તો ખબર પડે પેલા પહાડે એવું ના અડધેથી યાર જો કેપેસિટી અડધેથી પાછા આવી ગયો ચલો આગળનું બતાવું તમને ભાઈ A few moments later. તો અમારા ભાઈ હેલ્પ કરી રહ્યા બધાને પાર કરવામાં નદી પાર કરવામાં આ તારો એક એક કરીને એકદમ મસ્ત જગ્યા તો આ નદી પાર કરી રહી आओ आओ जल्दी देखो ये लोग क्या कर रहे हैं ये हम इनकी वाइफ को दिखाएंगे वीडियो ये इनका मोबाइल भी गिर गया ये मोबाइल 25,000 का नुकसान
चलो चलो इधर हाचो हाचो के टोंगा रखना होगा, नहीं तो उलमे से चुल में पड़ने में वार नहीं लगेगी। आवड़ा आवड़ा खाड़ा होता है। लपसा पड़ता पड़ता बची गया है, तो हाथों हाथों छुके टक से लेके वापस ये भाई भी लपसा था। लपसा ना पड़ जेमे जेमे लपसा ना, नहीं तो पानी भी नहीं मिलेगा इधर। लपसा ना पड़ेगा ना मेरी जान। हाँ मेरी जान। મસ્ત જગ્યા મળી છે, આગળ આવવાનું સફળથી એવું જ લાગે તો બી પણ હજી આગળ જઈશું આપણે, તો તમને જગ્યા બતાવું જુઓ। एकदम मस्त जगह है, एक नंबर, एकदम मस्त जगह। आटले हाथ मेल दे। हाँ मेरी जान। તો લાગે કે 3-4 કિલોમીટર તો આગળ ચાલી જ આવીએ અને બસ હવે હવે એન્ડ આવી ગયો એવું લાગે છે, કેમ કે આગળ કંઈ છે નહીં। આગળ બી અમુક લોકો જઈ રહ્યા, તમે જોઈ શકો છો, અમુક લોકો જોઈ છે, પણ અમને આ એક મસ્ત ઝરણા જેવી જગ્યા મળી છે, મતલબ મસ્ત જગ્યા છે। જુઓ તમને બતાવું, એ બાજુ કરો, મસ્ત જગ્યા છે, નેચરલ બ્યુટી કહેવાય ને। તો ઝરણા ઉપર આવી ગયા, હવે થોડી વાર બેસીએ। જમવાનું તો કઈ લાયા નહીં, પાણી બી નહીં, હા પાણી પીવું પડશે આવી ના, જસ્ટ મજાક કરું। હવે જોઈએ છીએ આગળ આવી બેસીએ હાલ તો, વિડીયો ઉતારો ખાલી, એ તો કયા ચાલવાની તો તાકાત તો છે, હાલ જવાની આગળ ઈચ્છા જરાય થતી નહીં, કેમ કે એકલું પાણી છે, આગળ જગ્યા રસ્તા જેવું નહીં, થોડો રસ્તો છે નાનો નાનો, બસ હાલ તો જસ્ટ અહીં બેસી રહીએ અને બસ આગળનું બતાવું, જેમ જેમ આગળ કરી રહીએ એમ એમ બતાવીએ તમને। जगह मस्त है, एकदम जंगल जो विस्तार है, जंगल ज कहेवाय, जंगल मस्त जगह है। तो अभी बहतु पानी है, तो हवे खाली
બસ કે હવે ખાલી હવે લાસ્ટમાં જોવું છે કે હવે રીંછ મળી જાય રીંછ મળી જાય તો બસ મૂડ આવી જાય. હવે મળે તો જોઈએ. બધા કહેતો છે કે અહીં રીંછને બધું ફરે છે પણ હવે આવે તો જોવા મળે તો જોઈએ. એટલે અહીં બસ મોજ કરીએ છીએ. બધા મિત્રો બી આવી ગયા છે. મિત્રો આવી ગયા છે રસ્તામાં જ. બસ મોજ જ કરવાની આજનો આખો દિવસ અને તમને બી સાથે ઉપર 3 કિલોમીટર દૂરથી નીચે તો આવી ગયા છીએ. મજા આવી ઉપર તો બસ મસ્ત હતું. ઝરણું મસ્ત હતું. જગ્યા જે આગળના કિલોમીટર જોઈ બી હશે મસ્ત જગ્યા હતી. તો ઉપર 3 કિલોમીટર ઉપર ગયા હતા. હવે નીચે આવ્યા છીએ અને એક બીજી લોકેશન છે એ બીજું બી ઝરણું જ છે ત્યાં જઈએ તમને બતાવું હું. જુઓ તો આ જગ્યાએ હવે જઈએ છીએ નીચે. તો હવે નીચે જાઉં એટલે તમને બતાવું. તો મારા ડીસાથી થોડા મિત્રો મળી ગયા છે. સાગરભાઈ વિશાલભાઈ જો આમ જો વિશાલભાઈ ભાઈ વિશાલ સેનભાઈ બીજા ભાઈ નામ તો નહીં આવડતું. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ. તો બસ જલસા છે. તમારે કેવું સાગરભાઈ કઈ? બસ મોજ મોજ તમારા લોકો મોજ મોજ આપણે બસ તો જરૂર લ્યો. હા બહુ મસ્ત જગ્યા છે. બહુ હરિયાળી છે. બહુ મોટા મોટા ડુંગર છે. ઝરણા નાના નાના જાય છે. આમાં અમે ખૂબ 3-4 વાર પડ્યા તો મસ્ત જગ્યા છે. તો હવે નીચે જઈએ. નીચે જઈને બતાવું તમને. હવે નીકળવાનું કરી અને અમુક લોકો જતા રહ્યા છે નીચે અને અમુક લોકો તો સાવ પાલનપુર જ પહોંચી ગયા છે. કહેવા બી ઊભા નહીં રહ્યા, આપોઆપ નીકળી જ ગયા છે. તો ચાલશો ગયા તો ગયા પછી વાતી તો હવે પાણીયારી જગ્યા તો મસ્ત હતી. એક્સપિરિયન્સ તો એકદમ બેસ્ટ રહ્યો. હવે તમે બી આવી શકો એમ જગ્યા મસ્ત છે પણ થોડું રિસ્કી છે. પાણી અંદર ખાડા બહુ છે અને ઊંડું બી બહુ છે. તો આવો મોજ કરો. એક નંબર જગ્યા છે. એકદમ ગ્રીનરી છે. મતલબ જન્નત એકદમ. તો આવો તમે હવે નીકળી. હੱਸਦੇ ચਿਹਰਿਆਂ ਦਾ મતલબ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ કોઈ તકલીફ. તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો? ગજબ ગજબ રહ્યો. પાણીમાં નાહવાની મજા આવી. હા નીકળતા જ નતા તો બહાર. જીગા તમારું શું કેવું? તાબડતોડ રહો. એવું કેવું રહ્યું? મજા આવી? મજા આવી મોજ દરિયા. ભાઈનો વિડીયો રીલ્સ થાય અપલોડ. ઝરના વચ્ચે મહાદેવનું વિડીયો. તો હવે જઈએ છીએ નીચે અને ઓફરોડિંગ પીરથી ઓફરોડિંગ તો દેખાય છે તમને આગળ. અને એક બીજું લોકેશન છે જે તમે રસ્તામાં કદાચ જોયું હશે. ત્યાં ઉભા રહીને ત્યાં થોડા વિડીયો ક્રિએટ કરવા. તો મળીએ આગળ.
તો આવી ગયા આવીએ લાસ્ટ જે લોકેશન હતી, મસ્ત જગ્યા છે, આજુબાજુ જો પહાડો જ છે, વચ્ચે રસ્તો જાય છે ને ખેતર છે, મસ્ત લોકેશન. આ વિડીયો બી બનાવ્યા. તો જઈએ હવે, નીકળીએ છીએ હવે પાલનપુર માટે, ઘરે જઈએ. બસ આજનો દિવસ તો બેસ્ટ રહ્યો, એકદમ મજા આવી ગઈ. આ લોકો બી બહુ મોજ કરી. બધાને મતલબ આમ મૂડ આવી ગયો. બસ આ જ કરવાનું લાઈફમાં, મોજ કરવાની છે. તો હવે આ કન્ટિન્યુઅસલી વ્લોગ આવતા જ રહેશે. બસ તમે આ સપોર્ટ કરતા રહો. બસ તમને એન્ટરટેન કરતા રહીશું અને નવી નવી જગ્યાઓ પણ બતાવીશું. બીજું કહો, તમારે કંઈ કહેવું રાહુલભાઈ? બસ મોજ કરે મજા આવી ગઈ? તો જીગાભાઈ મારે કેવું ભાઈ, શું કહેવું? આ જુઓ એ મારા નવા બૂટ તોડ્યા. એવું છે? ચાલો, એ તો હવે મજા બી નોખી દીધા, હવે નવા લેશું. મજા બી કરી ને મજા બી કરી. બસ તમારે ભાઈ? અબ્બા ડબ્બા જબ્બા. બસ બધાને બહુ મોજ કરી. મોજ મોજ હા. મોજે દરિયા. હવે વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને હા ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. હા મેરી જાન. સારું, તો મળીએ એક નવા બ્લોગ સાથે. બસ આવી જ એક એનર્જી સાથે. તો મજા मज़ा आया.